ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં બ્રાન્ચને લગતું થોડું ડિસ્કશન કર્યું હતું. પ્લેસના આધારે, જગ્યાના આધારે બે બ્રાન્ચ છે, ઇનલેન્ડ બ્રાન્ચ, ફોરેન બ્રાન્ચ. ઇનલેન્ડ બ્રાન્ચમાં પછી કંટ્રોલના આધારે ભાગ પડશે, ડિપેન્ડન્ટ બ્રાન્ચ, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. ડિપેન્ડન્ટમાં પછી પ્રાઇઝના આધારે ભાગ પડશે કે જે બ્રાન્ચને એચઓ કંટ્રોલ કરે છે એનો મતલબ બધો વહીવટ એચઓ કે છે એમ થશે. તો ડિપેન્ડન્ટ બ્રાન્ચ ક્યારે ખુલે? તો એ બધું પ્રાઇઝ, બધી પોલિસી કોના દ્વારા ડિસાઇડ થાય. બીજું, ઘણીવાર બ્રાન્ચને માત્ર શા માટે ઓપન કરવામાં? ઓર્ડર લેવા માટે, અને કોલ કરીને કહી દે ઓર્ડર ફૂલફિલ થાય. તેનો મતલબ ઓર અથવા બીજા કેસમાં ઘણીવાર ઓર્ડર આપે, વસ્તુ એને આપે ને એને ડિલિવરી મોકલો, અને ત્રીજામાં એવું શીખાય આપણે એને વસ્તુ આપી મોકલશું, એ પછી બનાવવું હશે બનાવશે, તૈયાર વેચવું હશે, જે કરવું એ કરશે. તો આપણે જ્યારે વસ્તુ મોકલશું ત્યારે મોકલવાના ઓપ્શન કેટલા છે? બે. કોસ્ટ પ્રાઇઝે મોકલી શકાય અથવા હોલસેલ પ્રાઇસ અથવા સેલ પ્રાઇઝે મોકલી શકાય. કોસ્ટ કે સેલ પ્રાઇઝે મોકલી ત્યારે કેટલી રીત છે? 3. ડેટર મેથડ, સ્ટોક એન્ડ ડેટર મેથડ અને લાઈક અ ફાઇનલ અકાઉન્ટ મેથડ. આવું આપણે ડિસ્કશન કર્યું. ઇન્ડિપેન્ડન્ટમાં તો લાઈક આપણે નોર્મલ જેમ સ્વતંત્ર રીતે અકાઉન્ટ કરતા હતા અત્યાર સુધી, સોલ પ્રોપ્રાઇટરશિપના, પાર્ટનરશિપના, એ રીતે જ લખવાનું છે. આમાં કઈ નવું નથી. આ શું? ફોરેન બ્રાન્ચમાં પાછા બે ભાગ પાડશે, ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન, નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. તો આ કેમ આવશે પછી જોશું. એમાં કાલે જસ્ટ આટલું ડિસ્કશન કર્યું હતું આપણે, ડેટર મેથડ. ચલો હવે એને લગતો થોડો ક્વેશ્ચન જોઈએ. રિમેમ્બર કરી દે એમાં શું કરવાનું છે. બધું અકાઉન્ટ ક્યાં લખવાનું છે? અકાઉન્ટ બધું લખવાનું છે ક્યાં? એચઓ ના બુક્સમાં. અકાઉન્ટ લખશે તો એચઓ, પણ કોનું અકાઉન્ટ લખશે? બ્રાન્ચ. તો બ્રાન્ચે જે ટ્રાન્ઝેક્શન થયો એ બી લખશે, અને એચઓ બ્રાન્ચ સાથે ઇન્વોલ્વ છે એ ટ્રાન્ઝેક્શન બી લખવાનું છે. એચઓ ખાતું શા માટે ખોલે છે? એચઓ બ્રાન્ચનું અકાઉન્ટ પોતાના બુક્સમાં શા માટે ઓપન કરે છે? પ્રોફિટ લોસ. તો બ્રાન્ચ કયા અકાઉન્ટનો પ્રકાર કહેવાય? નોમિનલ. આ નોમિનલ અકાઉન્ટ છે. પ્રોફિટ લોસ અહીંયા ડિસાઈડ કરવાનો. ડિસાઈડ તો થશે પ્રોફિટ લોસ, બટ નવાઈની વાત તો એ છે આમાં એક બી રૂપિયો આપણે નોમિનલનો લખવાનો નથી. તો થોડું ડિસ્કશન કર્યું. આજે થોડું હમણાં વધારે સમજાશે. એક ક્વેશ્ચન લઈ રાખે. ચલો સ્ટાર્ટ કરો. જર્નલ બી લખતા જશું આપણે. ચલો સૌથી પહેલા આપણે વહીવટ લખીએ છીએ. એ કોના ચોપડામાં લખવો છે આપણે? સૌથી પહેલા વહીવટ એચઓ ના ચોપડામાં. તો ટાઇટલ લખી દો, ઇન બુક ઓફ હેડ ઓફિસ. હેડ ઓફિસ ને શોર્ટમાં શું બોલાશે? એચઓ. એક્ઝામમાં પોસિબલ હોય તો આખું લખો, શોર્ટમાં ન લખતા. હવે આપણે પ્રોફિટ લોસ જાણો. કયો અકાઉન્ટ ઓપન કરશો? બ્રાન્ચ. માની લો કે બ્રાન્ચ ક્યાં છે તો નામ લખો. ભાઈ સુરતમાં છે, પુણેમાં છે, મહારાષ્ટ્ર, જે લખ્યું તો લખો. બ્રાન્ચ અકાઉન્ટ ક્યાં છે તો મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, જે કીધું એ લખવાનું. ચાલો જર્નલ આખ્યાને સમજવાનો પ્રયત્ન કરશો આપણે. આ બધું ક્યાં લખાય છે? એચઓ. આટલું પહેલા થોડું સમજાણું. ચલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલું એક્ઝામ્પલ, પ્રિપેર બ્રાન્ચ અકાઉન્ટ. બાજુમાં શું લખ્યું છે? એટલે આ ટોપિક શું કહેવા માંગે છે ખબર પડી? એટ અ કોસ્ટ નો મતલબ શું કહેવા માંગે છે? ડિપેન્ડન્ટ બ્રાન્ચ અને એચઓ દ્વારા જે ગુડ્સ સેન્ડ થાય છે કઈ પ્રાઇઝે સેન્ડ થાય છે? કોસ્ટ. અને કઈ મેથડ થી ક્વેશ્ચન સોલ્વ કરવો છે આપણે? ડેટર મેથડ. કઈ મેથડ થી? ડેટર મેથડ. તો બ્રાન્ચ અકાઉન્ટ તૈયાર કરો છો. વસ્તુ મોકલી છે એટ અ કોસ્ટ, એટલે કાઉન્સમાં લખી દો એટ અ કોસ્ટ. ચલો આટલું બી સમજાય ગયું. ધ્યાન આપતા હવે શું?
હવે આ ટ્રાન્ઝેક્શન ક્વેશ્ચન થાય, કયા ટ્રાન્ઝેક્શન આમાં લખાશે? તો સિમ્પલ સાદી ભાષામાં ઉપર ચકાડા નાખો. જે ટ્રાન્ઝેક્શનમાં HO ઇન્વોલ્વ હશે કોની સાથે? બ્રાન્ચ, અથવા બ્રાન્ચ ઇન્વોલ્વ હશે HO સાથે, આવા જ ટ્રાન્ઝેક્શનની જર્નલ લખાશે અને ઈ જર્નલ નો લેઝર પોસ્ટિંગ થાય HO ની બુક્સમાં. વર્ડ યાદ રહ્યો? ફરીથી, HO ની બુક્સમાં કયા ટ્રાન્ઝેક્શન લખાશે? તો જે ટ્રાન્ઝેક્શનમાં HO ઇન્વોલ્વ હશે કોની સાથે? અથવા બ્રાન્ચ ઇન્વોલ્વ હશે HO સાથે, એની જર્નલ લખાશે અને એનું જ લેઝર પોસ્ટિંગ થશે. આટલું ક્લિયર થઈ ગયો ભાઈ? હવે આગળ વધીએ. જેમ કે સમજવા માટે સૌથી પહેલા રાત્રે 12 વાગે અને 1 સેકન્ડે ઘટના બની હશે. ક્યાંક શું ઘટના બની હશે? તો જેવું ઓપનિંગ ક્યારે બને? પેલા ઓપનિંગ કહેવાય કોને? ગયા વર્ષનું ક્લોઝિંગ. તો આ વર્ષનું, તો થોડું યાદ કરવું પડે પ્રીવિયસ લેક્ચરમાં. તો ગયા વર્ષના અંતે જર્નલ લખવી હશે ત્યારે શું કર્યું તો કઈ સ્ટોરી યાદ આવે તો? બ્રાન્ચે શું કર્યું તો? આખા ટ્રકમાં એની પાસે જેટલી બી એસેટ હતી એ ભરીને કોને આપી દીધી હશે? બ્રાન્ચે કોને આપી છે? હેડ ઓફિસ. ત્યારે હેડ ઓફિસે શું લખ્યું હશે અંદાજે કઈ યાદ આવતું તો? ગયા વર્ષે જ્યારે મળ્યું હશે ત્યારે, તો ગયા પ્રીવિયસ યરના અંતમાં, ગયા વર્ષના અંતમાં HOએ આ ફર્નિચર મળ્યો હશે ત્યારે શું લખ્યું હશે? તો ફર્નિચર ધંધામાં આવ્યો, પણ આપણું થોડી છે, કોનું છે? તો આગળ શબ્દ લખ્યો હશે બ્રાન્ચ ફર્નિચર અકાઉન્ટ ડેબિટ. અને કોણે આપ્યું તો આપણને? બ્રાન્ચ. તો લાભ આપનાર ખાતે જમા. આવું લખાણું હશે કે નહીં? ચલો, આનું લેઝર પોસ્ટિંગ કર્યું હશે ગયા વર્ષે. જો ગયા વર્ષનું પહેલા સમજાવું છું. આ વર્ષ અહીંયાથી ચાલુ થાય, એની પહેલાની ઘટના. ચલો, કયું ખાતું ખોલ્યું હશે લેઝર પોસ્ટિંગ ના આધારે? બ્રાન્ચ ખાતામાં ક્યાં ગયું હશે? ક્રેડિટ સાઇડ. અને બીજો ખાતું ઓપન કર્યું હશે આપણા છોકરા, આ દેખાય એટલે. આ એક્ઝામમાં નથી કરવાનો, આ ટોપિક નથી લખવાનો, છતાંય લખવો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો ગયા વર્ષે આવું ક્યાંક લખાણું હશે. ચલો, કઈ બાજુ? ડેબિટ સાઇડ. સામેનું નામ શું લખશું? તો બ્રાન્ચ. કેટલાનું ફર્નિચર છે જરા ચેક કરો ને? 10,000. તો ગયા વર્ષે આવી નોંધ થઈ ગઈ હશે. ગયા વર્ષે બેલેન્સ બી નીકળે છે. બોલો કેટલી બેલેન્સ હશે? આ ગયા વર્ષનો ક્લોઝિંગ, તો આ વર્ષનું, તો આ વર્ષે આ બેલેન્સ આપણા HO ના ચોપડામાં બોલતી હશે તો ઓપનિંગ બેલેન્સ અથવા તો બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા રૂપિયા? 30. આ ઘટના સમજાણી. ગયા વર્ષે આવું થયું હશે. બ્રાન્ચે કોને વસ્તુ મોકલી? શું કામ મોકલી હશે? તો વર્ષના અંતે એસેટની ક્લોઝિંગ બેલેન્સ જાણવા માટે. તો એની જર્નલ આવી લખાણી, એનું લેઝર પોસ્ટિંગ થયું. ફર્નિચર ખાતામાં કઈ બાજુ? ડેબિટ. અને ગયા વર્ષે બેલેન્સિંગ કરીને HOએ પોતાની બેલેન્સ શીટમાં 30,000 નું ફર્નિચર દેખાડ્યું. આ ક્યાં દેખાડ્યું છે? 30,000 ની બેલેન્સ HOએ પોતાની બેલેન્સ શીટમાં. કઈ બાજુ? એસેટ સાઇડ. આટલું સમજાઈ ગયું? ગયા વર્ષનું ક્લોઝિંગ, તો આ વર્ષનું, તો બ્રાન્ચ ફર્નિચર ખાતામાં ડેબિટ બાજુ આ બેલેન્સ આવી 30,000. ચલો, એન્ટ્રી લખાઈ ગઈ ને આપણે? યાદ છે ને? આ લીધી હતી શા માટે? આ ગયા વર્ષના અંતે એસેટ લીધી હતી. શું કામ? તો બ્રાન્ચ પાસે વર્ષના અંતે કેટલી એસેટ છે જાણવા માટે. હવે જાણી લીધું તો હવે એસેટને શું કરશું આપણે? પાછી મોકલી દઈશું રાત્રે 12 વાગે. 1 સેકન્ડ, એન્ટ્રી લખાઈ, મોકલો પાછી. ચલો, તો હવે સમજવા માટે આપણી પાસે આવ્યો ત્યારે ઉધાર લખ્યું હતું ને. હવે આ એસેટ ગઈ તો બોલો જર્નલ. આ એસેટ જાય છે, એની જર્નલ લખવાની છે તમારે. તો લખી શકશો જર્નલ? ઓબ્વિયસલી લખી શકે આરામથી. ચલો, એ આરામ કા મામલા. ચલો, તો આરામથી આને જર્નલ લખશું આપણે. તો આ જર્નલ ફર્નિચર ધંધામાંથી ગયું, પણ આપણું નથી. આ ફર્નિચર કોનું છે? બ્રાન્ચ. તો બ્રાન્ચ ફર્નિચર જાય તો જમા 30,000. કોણ લઈ ગયું? આ બ્રાન્ચ. બદલામાં મને કઈ આપ્યું અત્યારે નહીં.
તો લઈ ગયા, તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો લેઝર પોસ્ટિંગ કરી શકો. હવે કયા ખાતામાં? બ્રાન્ચ ખાતામાં. કઈ બાજુ? ડેબિટ. તો અમે ડેબિટ સાઈડ લખ્યું. બોલો સામેન નામ. તો અહીંયા સામેન નામ બ્રાન્ચ ફર્નિચર. પણ આ શેના છે? બ્રાન્ચ ફર્નિચર શેના છે? તો ખબર પડે. એટલે ગયા વર્ષનો હિસાબ છે. એટલે આપણે ટાઇટલમાં પહેલા શું લખવાનું? ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ શબ્દનો લખવો હોય તો બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો કેટલા રૂપિયા આવ્યા આપણે? આવી જેટલી બી એસેટ પડી હોય બધાનું લિસ્ટ અહીંયા લખવાનું. તો હમણાં ઓલું પ્રોફોર્મા સ્ટેટમેન્ટ દેખાડ્યું હતું ને કે પહેલા હું લખજો બેલેન્સ બીડી. જો એમાં હું લખ્યો તો કોઈ ફિક્સ એસેટ હોય તે લખજો. તો એ ફિક્સ એસેટ આ રીતે અહીંયા આવી. આ જર્નલ ના આધારે થોડુંક સમજો ને ફોર્મેટ બને જર્નલ ના આધારે. તો જો બ્રાન્ચ ખાતાનો ફોર્મેટ પહેલું આવું બન્યું. જો ફિક્સ એસેટ એટલે ફર્નિચર. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન અથવા બ્રોટ ડાઉન નો લખવો હોય તો બ્રાન્ચ ઓપનિંગ બેલેન્સ. ચલો આ બે માંથી જે મજા આવી લખી દેવાનું. ચલો બીજી કોઈ એસેટ પડી છે આપણી પાસે? બ્રાન્ચની બીજી કોઈ ક્વેશ્ચનમાં બેલેન્સ પડી છે? જરા ચેક કરો. નહીં તો કામ કરો. એક એસેટ હતી આપી દીધી. આટલું સમજાણું પહેલા ક્લિયર થઈ ગયો મુદ્દો. હવે નેક્સ્ટ પોઈન્ટ બરાબર સાંભળે છે. અહીંયા તો પૂરો થઈ ગયો. હવે આપણે ડ્યુઅલ પર્સનાલિટી જીવવાનું છે. ડ્યુઅલ પર્સનાલિટી નો મતલબ જ્યાં એચઓ ઇન્વોલ્વ હશે ઈ તો એચઓ ને સાથે ઇન્વોલ્વ બ્રાન્ચ છે ઈ તો લખવાનો જ છે. અહીંયા લખાઈ જાય પછી ઈ કોના રીતથી વિચારશે? બ્રાન્ચ. શું કામ બ્રાન્ચની રીતે લખવાનું? ક્વેશ્ચન તો બે શું કામ આપણે કામ કરવાના છે? તો મેં કાલે પણ કીધું, આજે પાછું, વર્ષના અંતે બ્રાન્ચ પાસે કેટલી એસેટ પડી છે એ જાણવું. કેમ? રિયલ લાઈફમાં તો અલગ અલગ હશે. એ આપણને ફોન કરીને કહેશે. એક્ઝામમાં બોલો તમને કોણ કહે? તમારા બીજો કોણ વ્યક્તિ હશે? તમારી બ્રાન્ચ કોણ હશે? શું કહેવા માંગો? સમજો રિયલ લાઈફમાં તો એચઓ કોને ફોન કરીને પૂછી લે કે ભાઈ પડી છે કેટલી? બોલતો ફર્નિચર કાંઈ છે? હા, એ કહી દેશે. પણ ક્વેશ્ચનમાં તો તમારે બંનેના રીતે વિચારવું પડશે ને. તો વર્ષના અંતે એચઓ વિચારશે. શું વિચારશે? બ્રાન્ચ પાસે કેટલી એસેટ પડી છે એ જાણવા માટે હવે અહીંયા જે લખો છો એ બ્રાન્ચના પર્પસ થી વિચારશે. કોણ વિચારશે? એચઓ. કે ભાઈ એચઓ ના ધંધામાં તો લખ્યું ને, બ્રાન્ચ શું કરે એ બી વિચારશે. તો અહીંયા સમજવા માટે કોના પર્પસ થી જાણું છું? બ્રાન્ચના પર્પસ થી. બ્રાન્ચના પર્પસ થી. ચલો હવે એચઓ એ તો માલ મોકલી દીધો, ફર્નિચર મોકલી દીધું. ચલો એને લખી નાખ્યું. હવે ફર્નિચર મળ્યું કોને? તો વર્ષના અંતે બ્રાન્ચ પાસે કેટલી એસેટ પડી કોને જાણવું છે છેલ્લે? એ કેમ ખબર પડશે? તો ખાતું બનાવશું તો ખબર પડશે ને. હા, તો અહીંયા જયારે વિચારવી તો કોના એંગલ થી વિચારવાનું? બ્રાન્ચ ના એંગલ. અહીંયા જયારે જર્નલ લખી તો કોના પર્પસ થી વિચારવાનું? એચઓ. મમ્મી હોય આપણા ઘરે, બરાબર છે, એ ડ્યુઅલ પર્સનાલિટી જેવી કે આપણા પર્પસ થી હોય તો આપણે મમ્મી અને છોકરાનો સંબંધ કહેવાય. શું બોલો ખબર પડે? વ્યક્તિ તો એક ને એક જ છે, પણ એ જયારે દાદા સાથે વહીવટ કરે ત્યારે એ રીતથી એંગલ થી વિચારે નહીં તો સસરા બની જાય પક્ષમાં. તો ટૂંકમાં વ્યક્તિ એક છે, પણ જેની સાથે જેવી ડીલ થાય એ એંગલ થી વિચારવાનું છે. અહીંયા કોના પર્પસ થી વિચારવાનું? એચઓ. ના જર્નલ લખાઈ જાય પછી હવે વર્ષના અંતની કોની બેલેન્સ જાણવી છે? તો અહીંયા કોના રીતથી વિચારવાનું? બ્રાન્ચના રીત. ચલો બ્રાન્ચની રીતે વિચારો. બ્રાન્ચના ધંધામાં બોલો આપણે ફર્નિચર મોકલ્યું તો એને મળશે? હા, તો અહીંયા હું લખી દઉં ફર્નિચર છે. કોનું ફર્નિચર છે? આ બ્રાન્ચનું. તો જો આ કોના પર્પસ થી વિચારો છો? તો બ્રાન્ચના પર્પસ થી ડેબિટ બાજુ ઓપનિંગ બેલેન્સ લખશે.
કે વર્ષના શરૂઆતમાં કોની પાસેથી મળી? એચઓ પાસેથી. એચઓ પાસેથી રિસીવ થયા. આવું નથી લખવાનું, પણ આ ખબર પડે શેની એન્ટ્રી. કેટલાનું ફર્નિચર આવ્યો? 30,000. ટૂંકમાં આવું કરવાથી શું થયું? જો આવું કરવાથી આવું થયું. આપણી બેલેન્સ પેલા ગયા વર્ષના અંતે હતી કોના ચોપડામાં? ગયા વર્ષે એન્ટ્રી લખાઈ ગઈ. હા, પછી નવા વર્ષે શું કર્યું? જો આપણે આ જર્નલ લખી તો બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ. આ તો બ્રાન્ચ ફર્નિચર ખાતામાં આપણે મોકલી દીધું. કોને મોકલી દીધું? બ્રાન્ચ. તો જો આ બેલેન્સ 30,000 ની આપણા ચોપડામાં નીકળી ગઈ, એચઓ ના ચોપડામાંથી બેલેન્સ નીકળી ગઈ અને કોના ચોપડામાં વહી ગઈ? બ્રાન્ચ. દેખાણો કે બધું ભેગો થઈ એટલે અવેરનેસ ખાસ વધારી દેજો. બોલો એ શબ્દ નો શબ્દ 3 વાર પૂછી લેજો. ધ્યાન અહીંયા જ રાખજો ને, તર વચ્ચે ડિસ્ટર્બન્સ થઈ જાય તરત જ ફટદારા કે સરનું કાંઈ મીટર નથી રહેતું. મેં કાં શું થયું? જો તો આ દેખાય છે તોય જોતો હું લખ્યું ફર્નિચર ખાતે જમા. જો લખ્યા ક્યાં? ઉધાર બાજુ. એટલે હું વારે વારે બોલું છું. આ જે અહીંયા લખું એ કોના પર્પઝ થી? ઈ જર્નલ ના આધારે લખતો નથી. જર્નલ તો કોના ચોપડામાં લખાય છે? એચઓ. તો જો એચઓ લખ્યો બ્રાન્ચ ડેબિટ અને બ્રાન્ચ ફર્નિચર. પણ આપણે એચઓ ના ચોપડામાં કામ નથી. એચઓ ના ચોપડામાં કામ નથી એટલે નથી બનાવવાનું. આપણે આવવાનું બુક્સમાં ક્યાંય નહીં બનાવ્યું હોય, પણ આ પ્રોસેસ શું થઈ એના માટે મેં સમજાવ્યું. બુક્સમાં આટલું હશે, આટલું વચ્ચે દીવાલ છે ને, તો આ દીવાલ તોડવાની નથી. બે ભૈયા અલગ છે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ. બોલશો છું, કામ જાજુ કરશો. નેક્સ્ટ પોઈન્ટ. ચલો સ્ટાર્ટ કરીએ. હવે શું થોડુંક ખાલી આઈડિયા. જો પહેલો દિવસ છે, બેઝિક સમજવાનો પહેલા પ્રયત્ન, પછી રિપીટ થવાનું છે. ચલો વિચારી. ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ. એચઓ એ ગુડ સેન્ટ કર્યા. કોને? ચલો તો બોલો પેલા એચઓ ઇન્વોલ્વ છે બ્રાન્ચ સાથે. હા, તો આ કોના ચોપડામાં લખાય છે બધું? એચઓ. અહીંયા લખી દો. આ જર્નલ કોના ચોપડામાં લખી? એ લખી દો પાછું. ઇન બુક ઓફ એચઓ. ચલો એચઓ ક્યારે ટ્રાન્ઝેક્શન લખશે? જ્યારે બ્રાન્ચ સાથે ઇન્વોલ્વ હોય ત્યારે. છે ને ઇન્વોલ્વ? હા, ચલો વસ્તુ મોકલી. તો એચઓ ના ધંધામાં વસ્તુ આવે કે જાય? ક્યાં ગઈ? તો આપણે ચોપડી કરીશું. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. કેટલાનો માલ મોકલ્યો? 21. વસ્તુ ગઈ. જાય તો ચલો કોણ લઈ ગયો? બદલામાં મને એને કઈ આપ્યો નહીં. તો એ લાભ લેનાર ખાતે ઉધાર. બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. 1 ને 20. ચલો જેવી આ જર્નલ લખેલું લેઝર પોસ્ટિંગ થાય બ્રાન્ચ ખાતામાં કઈ બાજુ? તો બ્રાન્ચ અકાઉન્ટ આ ડેબિટ સાઈડ. બોલો સામેનું નામ. તો સામેનું નામ આવ્યું ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. એવું લખો અથવા નોર્મલ ખાલી એટલો લખો ગુડ સેન્ટ. કેટલાના ગુડ સેન્ટ કર્યા? 1,20,000. જેવી આ જર્નલ બોલ્યો એટલે પાછું ફોર્મેટ બન્યું. જો બ્રાન્ચ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. શું નામ આવ્યું? ગુડ સેન્ટ. ચલો આખું લખો નકર તેના ફોર્મેટમાં એવું છે તમે આવું જ લખો છો ખાલી. ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ. ચલો બીજું લેઝર પોસ્ટિંગ થાય. આપણા ધંધામાંથી વસ્તુ તેના માટે ખાતું ખોલશું. કયું ખાતું ખોલશું? ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. આ શા માટે ઓપન થાય બધું સમજાવીશ. લોજિક સાથે સમજાવીશ. બુક્સમાં એકદમ ડિટેલમાં લોજિક લખેલું હશે. ચલો તો સામેની બાજુ જમા બાજુ અપોઝિટ સાઈડ નું નામ લખશું. બાય બ્રાન્ચ અકાઉન્ટ. પણ તકલીફ એવું થાય અહીંયા નકરું આવું જ આવશે. એટલે આપણે અહીંયા રિયલ ઘટનાનું વર્ણન કરશું. આ ટોપિક શેનો છે? તો કે આપણે ગુડ સેન્ટ કર્યા ને એનો છે. ચલો કામ પૂરું. આટલું પહેલા સમજાણું. જર્નલ ના આધારે લખાઈ ગયું. નો સમજાણું પહેલા અત્યારે જ પૂછ લો. રિપીટ કરો. પાક્કો છે? ચલો આ પૂરું. હવે કોના રીતથી વિચારવાનું? બ્રાન્ચ.
આપણે આ સ્ટોક મોકલો બ્રાન્ચ ને, તો એ વર્ષના અંતે કેટલો પડ્યો છે જાણવું છે ને આપણે. ક્લોઝિંગ સ્ટોક એટલે આપણે બેલેન્સ શીટમાં આપણી એસેટ કહેવાય. તો એસેટ કેટલાની પડી દાખલામાં ક્યાંય આપ્યું છે? જો તો વર્ષના અંતે બ્રાન્ચ પાસે આટલો સ્ટોક પડ્યો એવું લખ્યું છે કઈ? તો ધ્યાન દીધો, બે શબ્દ અંડરલાઈન હતી, એક્ઝામમાં આવું નહીં. કયું ખાતું બનાવો અને બીજું કયું? આ બે ખાતા ખુલ્લે ને એ કોના ચોપડામાં ખુલશે? એચઓ ના ચોપડા. અને જર્નલ ના આધારે ખુલ્યા. જો જર્નલ લખી એના આધારે ખાતા ખુલ્યા. જો તો આ બે ખાતા કોના ચોપડામાં ખુલ્લે છે? એચઓ ના ચોપડા. અને શેના આધારે ખુલ્યા? જર્નલના. અને હવે જે ખાતાના નામ લખ્યા બધા વાંચો. બ્રાન્ચ, 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 બ્રાન્ચ. અને કાઉન્સમાં હું લખ્યું મેમોરેન્ડમ બેઝિસ નો મતલબ વિધાઉટ જર્નલ. જર્નલ વગર આપણે જે માહિતી જોતી માત્ર એની નોંધ કરશું. ચલો, તો આપણે કઈ માહિતી જોતી છે? વર્ષના અંતે એચઓ તરીકે વિચારો કે ભાઈ બ્રાન્ચમાં કેટલો સ્ટોક પડ્યો છે લાસ્ટમાં, એ જોતું છે ને. તો અહીંયા વિચારવાનું કોના પર્પસ થી વિચારો? બ્રાન્ચ. તો એચઓ વિચારે બ્રાન્ચના ધંધામાં શું થયું? તો કે બ્રાન્ચ પાસે સ્ટોક આવ્યો એક. આગળ બી શબ્દ ઉમેર દો એટલે ખબર પડે આ બ્રાન્ચ ની વાત થાય. તો બ્રાન્ચ પાસે ફર્નિચર એટલાનો છે, બ્રાન્ચ પાસે સ્ટોક આવ્યો. તો ડેબિટ સાઈડ સ્ટોક આવ્યો. ક્યાંથી આવ્યો આ સ્ટોક? તો ભાઈ મળ્યા આપણને. કોણ પાસેથી મળ્યા? રિસીવ થયા. કોની પાસેથી? એચઓ પાસે. કેટલાનો સ્ટોક મળ્યો? 1,20,000. બોલો, આની મેં ક્યાંય જર્નલ લખી તમને? બોલો બી ખરા જર્નલ? નહીં. કારણ કે આ જે તૈયાર થાય છે કયા બેઝિસ થાય છે? મેમોરેન્ડમ બેઝિસ તૈયાર થાય છે. આ મેમોરેન્ડમ બેઝિસ નો મતલબ શું? વિધાઉટ જર્નલ એન્ટ્રી. એટલે જે કામનું છે એટલું. હવે બોલો, આની સામે નોંધ ક્યાં છે? તો હવે મારે બીજે જર્નલ જ નથી લખી, મારે તો ખાલી એટલું જ બ્રાન્ચના ધંધામાં. સર હવે કયો ખાતો ખોલવાની મન કેમ ખબર પડે બ્રાન્ચના ધંધામાં? તો હમણાં જ મેં બોલ્યો એચઓ ને નફો જાણવો. શું જાણવું છે? નફો જાણવા માટેની શેને ડેટાની જરૂર છે? તો વર્ષના અંતે કેટલી એસેટ પડી છે અને કેટલી લાયબિલિટી, આ બે ડેટા જોતા છે. તો બોલો, આ સ્ટોક ઈ એસેટ કહેવાય એટલે ખાતું ખુલ્યું. ઓર બીજું રીઝન બોલો તો બોલી શકાય. મેં કીધું ન ખોલ્યું હોત તો તમને વાંધો હોત કાંઈ? મેં કીધું ના, કોઈ પ્રોબ્લેમ નહીં હોત. પણ એ ક્યારે? જો મને અહીંયા બેલેન્સ આપી હોય તો. બોલો, બ્રાન્ચના સ્ટોકની બેલેન્સ ક્યાં આપી છે? સમજવા માટે 2 મિનિટ સમજવા માટે જો અહીંયા આપી દીધું. જો ક્લોઝિંગ સ્ટોક વિથ અહીંયા આપ્યું છે કે નહીં? તો આ દાખલો ગણીશ ત્યારે ખાતું નહીં બનાવો. કેમ નહીં બનાવો? તો અહીંયા શું કામ બનાવ્યું? હા, તમારે જાણવું છે એટલે. આટલું ક્લિયર થઈ ગયો મોય? સરસ. તો કયા ખાતા ખોલવાના એ બી બોલું છું કે બ્રાન્ચના પર્પસ થી જ્યારે વિચારશો ત્યારે બ્રાન્ચના એસેટના ટોપિક હોય અને લાયબિલિટીના ટોપિક હોય. એ સ્ટુડન્ટને બુકમાં સિંગલ લાયબિલિટીનું ખાતું નહીં ખોલ્યું હોય, કારણ કે એ બધો વહીવટ એચઓ એને આપતા જ નથી. એટલે પણ આપણે એવો લઈ લઈશું ટોપિક, આપે તો એમાં વાંધો એવું છે આપણને. ચલો, તો આ કયા બેઝિસ લખાણો ખબર પડી ને? મેમોરેન્ડમ બેઝ. અને કોની રીતે વિચાર્યું? બ્રાન્ચ. તો બ્રાન્ચ પાસે શું થયું વિચાર્યું. ચલો, અહીંયા આપણે રીતે વિચારવાનું, અહીંયા બ્રાન્ચની રીતે. ચલો, અહીંયા લખાશે બધું શેના આધારે? જર્નલના આધારે. ઓકે, ચલો સ્ટાર્ટ કરો પાછું. હવે બ્રાન્ચને વસ્તુ નહીં ગમી તો રિટર્ન કર્યા ગુડ્સ. કેટલાના? 20,000. કોને? એચઓ. ચલો, તો જો વસ્તુ મોકલી ત્યારે જર્નલ આવડે તો રિટર્ન આવે ત્યારે બી આવડે ને? હા, તો વસ્તુ પાસે કોની પાસેથી પાસે? બ્રાન્ચ. ચલો, તો બ્રાન્ચે વસ્તુ આપી, બદલામાં અત્યારે આપણે કઈ પાછું આપ્યું? તો એ વસ્તુ આપી એટલે લાભ આપનાર ખાતે જમા. ચલો, આપણા જયારે ગઈ ત્યારે શું લખ્યું હતું? જાય તો, ગુડ્સ એન્ડ જાય તો એ પાછે શું લખશું? આવે તો. પણ રિસીવ શબ્દ નહીં વાપરશું. આનો આ શબ્દ વાપરશું, આને આ શબ્દ વાપરશું.
ડેબિટમાં ક્રેડિટ ઓટોમેટિક લેસ થઈ જાય. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. આ શેની જર્નલ છે? ગુડ્સ રિટર્ન કર્યા આપણને પાછા મળ્યા. કરો લેઝર પોસ્ટિંગ. ચલો તો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ખાતામાં કઈ બાજુ? ડેબિટ. જો સેન્ટ ખાતામાં ડેબિટ બાજુ. સામેનું નામ તો મેં કીધું તો એક જ આવશે, નકરું કયું? બ્રાન્ચ. પણ ખબર નહીં પડ્યા તો અહીંયા આપણે રિયલ રીઝન લખશું. આ શું કર્યા હતા? તો આ શેના છે? રિટર્ન. તો અહીંયા લખી શકાય ગુડ્સ રિટર્ન. સર ખાલી આ લખી અથવા બે લખવી તો ચાલે. હા, તમને બે લખવાથી ફાયદો થઈ ગયો. બે શું થયું? ક્યાંથી આવ્યા? ચલો બીજું લેઝર પોસ્ટિંગ ક્યાં થશે? બ્રાન્ચના ખાતામાં. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બોલો સામેનું નામ શું છે? તો બાય ગુડ્સ સેન્ટ. પણ નકરો અહીંયા ગુડ્સ સેન્ટ જ આવ્યા કરશે. તો અહીંયા બે રિયલ ઘટના લખશું. આ ગુડ્સ સેન્ટ કર્યા હતા ને એ શું થયા છે? રિટર્ન થયા છે. જે બ્રાન્ચને ગુડ્સ મોકલ્યા હતા એ બ્રાન્ચે આપણને શું કર્યા છે? રિટર્ન. કેટલાનો માલ પાછો આવ્યો? 20,000. તો આ જમા બાજુ આ પોસ્ટિંગ કર્યું. જેવી આ જર્નલ લખી પાછું ફોર્મેટ બન્યું. બાય રિટર્ન ટુ એચઓ. તો મેં લખ્યું રિટર્ન. કયા શું રિટર્ન? પણ અહીંયા લખ્યું રિટર્ન ટુ એચઓ. પણ શું રિટર્ન ટુ એચઓ? તો મેં અહીંયા આખો લખ્યો ગુડ્સ સેન્ટ કર્યા હતા ઈ રિટર્ન. એને છાપ્યું એમ છાપો અથવા મેં લખ્યું એમ લખો. ક્યાંય ખોટું પડવાનું જ છે જ નથી. ચાલો અહીંયા તો બોરો થયો. હવે આ ટ્રાન્ઝેક્શન પાછું કોની રીતે વિચારવાનું? બ્રાન્ચ. હવે અહીંયા આપણું મગજ હટાઈ ગયું. હવે બ્રાન્ચનું મગજ ચલાવવાનું. આપણે ઘરે હોય તો આપણે ભાઈની રીતે ટ્રીટમેન્ટ આપતા હોય. અહીંયા આપણે ફ્રેન્ડ છે બાજુમાં તો એની સાથે એ રીતની ટ્રીટમેન્ટ આપતા હોય. તો અહીંયા એંગલ બદલવાનો છે. ચલો વિચારો, એંગલ વિચારો. બ્રાન્ચના ધંધામાં વહીવટ શું થયો? વિચારો. એને વસ્તુ પાછી આપીને તો આવી ત્યારે અહીંયા લખી તો રિટર્ન થાય એટલો સ્ટોક શું થાય? ઘટે. તો જમા. બોલો સામેનું નામ શું કર્યું? આ તો રિટર્ન ટુ એચઓ અથવા સેન્ટ ટુ રિટર્ન, જે લખો આ દેખાય ક્લિયર કટ. એટલે આવું લખ્યું. આ રિસીવ થતા એચઓ, આ રિટર્ન કર્યા એચઓ. કેટલા રૂપિયાના? 20,000. આમાં એસેટ જે હોય ને એનું જ કામ છે. સામેના ખાતાનું કોઈ કામ નથી. બીકોઝ બને છે કયા બેસિસ? અને જર્નલ તો લખવા નથી. તો શું થોડી ખબર પડી? એક ટ્રાન્ઝેક્શન બેની રીતે વિચારવાનો છે. અહીંયા વિચારવી ત્યારે કોના રીતે? એચઓ. અહીંયા વિચારવી ત્યારે બ્રાન્ચ. ક્લિયર? ચલો થર્ડ ટ્રાન્ઝેક્શન. ત્રીજું ટ્રાન્ઝેક્શન. branch sold 60% goods at a 40% profit on a cost by cash. કોણે વેચ? ચલો લખો જર્નલ. કેમ નહીં આવે? તો અહીંયા તમે જો ઉપર એટલે ચકડું યાદ રાખશે કે જે ટ્રાન્ઝેક્શનમાં એચઓ ને બ્રાન્ચ ઇન્વોલ્વ હશે તો એ લખશે, અધરવાઇઝ લખશે નહીં. તો આમાં આપણે ઇન્વોલ્વ નથી, નહીં લખીએ, જવા દે. આની જર્નલ તો નહીં આવે એટલે લખી દો. આ પહેલું ટ્રાન્ઝેક્શન, આ બીજું ટ્રાન્ઝેક્શન, આ ત્રીજું, એટલે ક્રમ લખ્યો. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. આ ટ્રાન્ઝેક્શન ની કોઈ જર્નલ હું લખતો એટલે સમજાય. એક્ઝામમાં આવું નથી કરવાનું પણ યાદ રહે. એટલે ચોથા ટ્રાન્ઝેક્શન ની મેં કોઈ જર્નલ લખી નથી, આવું યાદ રહે. એટલે ચલો આપણે ઇન્વોલ્વ નથી, નહીં લખે, પણ આપણે તો અહીંયા છેલ્લે જાણવું છે ને ભાઈ, મિલકત પંચમાં તકલીફ પડી છે. બોલો સ્ટોક વેચી કાઢ્યો તો વેચવી તો એટલો સ્ટોક ઘટે ને. આ તો સ્ટોક ઘટ્યો તો જમા બાજુ ઘટવાનું કારણ શું છે? સેલ કરી નાખી. પાછો કઈ રીતે વેચી કાઢ્યો? રો પડે. કેટલો વેચ્યું? દાખલામાં ખાલી ટકાવારી આપી છે તો જોવા કેટલો સ્ટોક હતો, એમાંથી 20 તો રિટર્ન થઈ ગયો, તો પડ્યો છે કેટલો? 1 લાખના કેટલા ટકા વેચ્યા? બોલો 1 લાખના 60%, તો 60,000 નો માલ વેચાઈ ગયો. ક્લિયર થઈ ગયો? ચલો અહીંયા કેમ કોસ્ટ પ્રાઇસ લખી? તો અહીંયા આપણે યાદ કરો, પ્રોફિટ લોસ જાણવું હોય ને તો સેલ પ્રાઇસ લખાય.
અહીંયા મારે પ્રોફિટ લોસ જાણવો હશે કે કેટલાની વસ્તુ કોસ્ટ પ્રમાણે પડી છે એમ ન ખબર પડે. બીજી ઓલવેઝ સ્ટોક ઓલવેઝ કઈ પ્રાઇસે રેકોર્ડ થાય, કોસ્ટ ઓર એનઆરવી વિચેવર. તો ઓબ્વિયસલી નફો એડ કરો તો કોસ્ટ ઓછી જોવાની છે. તો એક લોજિક ઈ પણ હું સમજાવી શકું. ચલો બીજી કઈ ઘટના, કઈ રીતે વેચું? પ્રોફિટ. પણ પ્રોફિટ છે ને વેચવું કઈ રીતે, પ્રોફિટ કઈ રીતે? કેશ એસેટ કહેવાય. તો એસેટ લોકોનું એસેટ ખાતું. બ્રાન્ચ કેશ અકાઉન્ટ. બોલો વસ્તુ વેચે તો ધંધામાં રોકડ વધે ને, રોકડ આવે તો ઉધાર. સર એમ ન બોલવું તો મને કઈ સારી ટેકનિક આપી શકો છો? મેં કીધું હા, મસ્તીની ટેકનિક. ફાઉન્ડેશનમાં શીખ્યા હતા ઇક્વેશન મેથડ. કઈ ઇક્વેશન? તો અહીંયા ગમે ત્યારે વિચારો જો ભેગું ન થાય ને એવું શીખવાડું છું. બે અલગ જ પડી. અહીંયા જ્યારે જર્નલ લખો ને ત્યારે ટ્રેડિશનલ મેથડ પ્રમાણે. કોના પ્રમાણે? ટ્રેડિશનલ. પણ અહીંયા જ્યારે લખવાનું હોય ને ઇક્વેશન, ઇક્વેશનમાં એસેટ. શું રૂલ્સ હતો એસેટ નો? ઇફ ઇન્ક્રીઝ ડેબિટ, ઇફ ડિક્રીઝ ક્રેડિટ. તો બોલો સ્ટોક આપણે વેચો તો ઘટે ને, તો જમા કર્યો. રોકડેથી વસ્તુ વેચી એસેટ વધે ને, તો હા, તો કઈ બાજુ? ડેબિટ. આવું પણ તમે વિચારી શકો છો. ચલો તો કેશ એટલા મળ્યા આવે તો ઉધારે બોલી શકો અથવા વધ્યા. વધવાનું કારણ તો કે છે કેટલાનો સેલ કર્યો? 60,000. જો અહીંયા 60 નો લખાય પાછા. રોકડા તો મને જેટલા મળે એટલા લખવા પડે તો નફા હારે મળશે. તો આની ગણતરી પાછી 60,000 ના ગુડ્સ સોલ્ડ કર્યા અને 40% પ્રોફિટ છે પ્લસ 40%. તો આ રકમ આવશે આપણી 84,000. સમજાઈ ગયો ટોપિક? ચલો બોલો અહીંયા કેમ જર્નલ નો લખી? આમાં એચઓ ઇન્વોલ્વ નથી. બ્રાન્ચમાં શું કામ લખ્યું? આ તો આ શું કામ લખ્યું? કારણ કે આપણે અહીંયા એસેટ છે તો એસેટ કેટલી વધી ઘટી જાણવો છે. તો સર તમારું આ હાવ મેં કીધું શું થયું? આમાં એક વાર લખ્યું, આ બે માં એક વાર લખ્યું. તો આ ટ્રાન્ઝેક્શન બે વાર કાં લખ્યું? કારણ કે આ બે એસેટ છે એટલા માટે. એટલે થાય શું ખબર છે ને, ક્યારેક 3 વાર લખીશ, ક્યારેક 4 વાર લખીશ, ક્યારેક અહીંયા લખીશ, ક્યારેક નહીં લખું. બધું મિક્સિંગ થાય. બટ બી રિલેક્સ, શાંત રાખો. અહીંયા જોઈ ત્યારે ખાલી આનો જ પર્પઝ વિચારો, બીજું નહીં વિચારો. અહીંયા આવો ત્યારે આની જ રીતે વિચારો. ધેટ્સ ઓલ. ક્લિયર મુદ્દો? સરસ. ચલો આગળ વધીએ. હેડ ઓફિસ રિમિટેડ. રિમિટ કરવો એટલે ભરપાઈ કરવું, આપવું. ચલો આપ્યા, ભરપાઈ કર્યા. શું આપ્યો? કેશ એક્સપ્રેસ ઓફ બ્રાન્ચ બાય ₹10,000. તો હેડ ઓફિસે બ્રાન્ચને ખર્ચો કરવા માટે રિમિટ્સ કર્યા, રૂપિયા આપ્યા, રોકડા. ચલો પહેલા અહીંયા જો બોલો ઇન્વોલ્વ છે બ્રાન્ચ એચઓ સાથે, તો આ રેકોર્ડ કરશે સર. ચલો કોણ ખર્ચો કરવા આપણે પૈસા આપ્યા? કોને આપ્યા? બોલો બદલા મેડમ કઈ આપ્યું? તો રોકડા લઈ ગયા. તો બ્રાન્ચ લાભ લેનાર ખાતે ઉધાર. કેટલા રોકડા લઈ ગયા? 10,000. ચલો જમા શું કરું? તો ભાઈ આપણે મેં શું આપ્યું એને? કેશ. તો રોકડા આપી તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. તો ટુ કેશ અકાઉન્ટ 10,000. આ વિચારો, મને ક્યાંય કેશ ખાતું દાખલા બનાવવાનું કીધું છે? નહીં તો નહીં બનાવવાનું. ચલો બ્રાન્ચ ખાતામાં કઈ અહીંયા લખી દો. આ કેશ કોણ આ ગયા? એચઓ માં ગયા. ચલો બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ સાઈડ. બોલો સામેનો નામ. તો કેશ અકાઉન્ટ કાઉન્સમાં લખો હોય તો લખી શકાય. શેનો ટોપિક છે? રિમિટેન્સ કર્યા, રિમિટ કર્યા. કેટલા રિમિટ કર્યા આપણે? 10,000. ચલો અહીંયા તો લખાઈ ગયું. હવે અહીંયા કોની રીતે વિચારવાનું છે? એટલે જો બાજુનું બધું હટાવી દીધું. હવે વિચારો, બ્રાન્ચ લેવલ આપણે છે, આપણને રોકડા મળ્યા કોની પાસેથી?
તો આપણને રોકડા મળે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? એસેટનું જ કામ છે ને મારે. તો નવું ખાતું આપણી પાસે ઓલરેડી હતું. કયું? બ્રાન્ચ કેશ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. ક્યાંથી મળ્યા મને? એચઓ. તો રિમિટ લખું અને કાઉન્સમાં લખી દઉં એચઓ પાસે. કેટલા રિમિટ થયા? 10,000. અને હવે પછી આપણે આપ્યા તો કમ 10 પહેલા જો ને આપણે 10. હા, તો હવે પૈસા એમાંથી ખર્ચા કરશું બેઠા બેઠા. વળી પાછી તકલીફ થઈ. જો સર, તમે રોકડા જમા કર્યા, અહીંયા ઉધાર લખો છો તમે, અહીંયા રોકડા કોની બુક્સમાં ગયા? અને હેડ ઓફિસના રોકડની વાત થાય છે. હા, અને આ રોકડા છે કોની વાત થાય છે? બ્રાન્ચ. તો બ્રાન્ચને રોકડા મળ્યાની વાત છે. તો જો આજને આજ આ ઘરે જઈને એક કે બે વાર નો લખો તમે અથવા વાંચો નહીં, વિચારો નહીં આ નિયમ, તો પછી આ ભેગું ન થાય. આ સ્પ્રિંગ જેવું પછી ભેગી નહીં થાય. એકવાર સ્પ્રિંગ છટકી ગઈ કામ પૂરું. એના છટકી એમ છટકી જાય. બ્રાન્ચ પેડ ફોર રેન્ટ. ચલો લખો જર્નલ. હા, નો જર્નલ. કેમ કોઈ જર્નલ નહીં લખાય? ખર્ચો કોણે ચીકવો? અને આપણે તો કોના ચોપડામાં ચાલવી છીએ? બોલો એચઓમાં ઇન્વોલ્વ છે નહીં, તો કોઈ જર્નલ નહીં લખે. બટ આપણે તો અહીંયા કઈ જાણવું છે. એચઓ બ્રાન્ચ. હવે આપણે એચઓ નો પર્પસ પૂરો. કોની પર્પસ થી? બ્રાન્ચ. તો બ્રાન્ચના ધંધામાં શું થયું વિચારો? કેશ ચૂકવા, રોકડા જાય તો એસેટ વધે કે ઘટે? ઘટે. એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? ક્રેડિટ. ઘટવાનું કારણ લખવાનું. આમ તો ઘટવાનું કારણ, રોકડ ઘટવાનું કારણ છે રેન્ટ. કેટલા ઘટ્યા? 4,000. ચલો બીજું કયું ખાતું છે ને ચૂકવા? મારે નોમિનલ ખાતાનો અહીંયા કઈ કામ છે? એચઓ ને કઈ બેલેન્સ જાણવી છે? બ્રાન્ચની એસેટ. બોલો રેન્ટ કોઈ દી એસેટ કહેવાય? આટલી ખાતું નથી બનાવ તો દાખલામાં લખ્યું જશે જો આટલા ખાતા બનાવો તો લખ્યું જો બ્રાન્ચ કેશ, બ્રાન્ચ ફરે, બ્રાન્ચ સ્ટોક. ક્યાં કીધું જો બ્રાન્ચ નું રેન્ટ ખાતું બનાવો? શું કામ નો કીધું? ખબર પડી ગઈ ને? આપણે માત્ર એસેટ નું કામ છે એટલે. સમજાઈ ગયું બધાને? પહેલા નો ખબર પડી પૂછી લો કે ભાઈ સર અહીંયા શું થયું મને ન સમજાણું, એકવાર રિપીટ કરવા મહેનત. ક્લિયર? આગળ વધીએ પાછું. હવે શું કર્યું? બ્રાન્ચ સોલ્ડ કરે છે ગુડ્સ. કાઉન્સમાં લખ્યું છે જેની પડતર કેટલા રૂપિયા છે? 10,000. અને વેચો કઈ રીતે? બાય 14,000 ટુ મિસ્ટર રાજન. આ બેમાં કઈ ફરક દેખાય છે પહેલા? ચલો એની સિવાય કઈ ફરક દેખાય? પહેલા ક્વેશ્ચનમાં કોસ્ટ એ નહોતી આપી, સેલ પ્રાઇસ બી નહોતી આપી. તો એ ગોતવા માટે મને બીજી ટેકનિક આપી. એમાં નફો કેટલો છે ને આપ્યો. આ ક્વેશ્ચનમાં મેં શું કરી દીધું? નફાનો દર હટાવી દીધો, પ્રોફિટ નો રેટ હટાવી દીધો. તો એના બદલામાં મારે શું આપવું પડે? કોસ્ટ અને સેલ પ્રાઇસ. સેલ પ્રાઇસ શું કામ આપી છે એ વિચારજો, અને કોસ્ટ પ્રાઇસ શું કામ આપી એ વિચારવાનું. કારણ કે આપણે અહીંયા હમણાં એચઓ ની બુક્સમાં લખતા બ્રાન્ચની રીતે જોઈશું ત્યારે સ્ટોક કયા ભાવે લખવો છે? હવે મને જો ટકાવારી હટાવી દીધી માની લો, ઉપર બી ટકાવારી નથી આપી માની લો, અહીંયા બી નથી આપી, કેમ ગણવું મારે? તો શા માટે આ રીતે વર્ક કર્યું ખબર પડી ગઈ ને? તો આપવાનું રીઝન બી સમજાવું છું કે આ શા માટે આપવું પડ્યું. ચલો એચઓ ની બુક્સમાં જર્નલ લખાશે, સાતમું ટ્રાન્ઝેક્શન એચઓ ની બુક્સમાં લખાશે નહીં. શા માટે નો લખાય એ બી સમજાવવું પડે. બીકોઝ કોણે વેચવા? કોને વેચવું? મિસ્ટર રાજન. બ્રાન્ચે વેચવું મિસ્ટર રાજન. આમાં એચઓ ક્યાંય છે? તો એચઓ કે હું શા માટે લખું? હા, પણ અહીંયા તો વિચારવો પડશે. ચલો વસ્તુ વેચી આપણે, તો વસ્તુ વેચી તો આપણો સ્ટોક વધે કે ઘટે? તો ઘટવાનું કારણ લખો. ભાઈ સેલ કર્યું, બટ આ વખતે સેલ કઈ રીતે કર્યું?
ઉધાર ક્રેડિટ. કેટલું ક્રેડિટ સેલ કર્યું જોજો બરાબર. 14 ના લખતા ભૂલથી, એટલે મેં જો ઉપર મેન્શન કર્યું એટ અ કોસ્ટ 10,000. પૂરું. હવે બીજું કઈ લખવાનું? હા, ટ્રાન્ઝેક્શન માં બીજી એસેટ છે, ડેટર એટલે એસેટ કહેવાય. તો ઓર એક ખાતું ખુલશે, પાછળ આપ્યું બી છે જો ક્વેશ્ચનમાં, કયું ખાતું તૈયાર કરો લખ્યું છે જો બ્રાન્ચ ડેટર એકાઉન્ટ, એસેટ કહેવાય. એટલે ચાલો, વસ્તુ વેચીને આપણે કોઈ પાસે પૈસા લેવાના, તો આપણે પૈસા વધે ને લેવાના, તો એસેટ વધે શું કરાય? વધવાનું કારણ શું? તો કે સામે નામ લખશું સેલ કર્યું એને. એટલે બોલો 10,000. અહીંયા કોઈ દિવસ કોસ્ટ નો લખાય, જે ભાવે વેચ્યું એ ભાવે લખાય. સમજાણો તો ભાઈ? ચલો નેક્સ્ટ પોઈન્ટ. goods given as a charity by branch ₹2,000. કોણે ચેરિટી કરી? આપણે કઈ લેવા દેવા છે આ ચેરિટી સાથે? ના. અને કોઈ જર્નલ આપણે લખશું નહીં. તો એક્ઝામમાં આપણે આવું બી નથી કરવાનું કામ, પણ ખબર પડે કેમ નથી લખતા. ચલો અહીંયા તો કઈ વહીવટની જરૂર, પણ હવે મારે કોના રીતે જોવાનું છે? બ્રાન્ચ. ચલો ચેરિટી કરે છે ને, ચેરિટી કરી જરા ચેક કરો. ગુડ્સ, તો એટલી ગુડ્સ એટલે આપણી એસેટ. હું ચેરિટી કરું તો સ્ટોક વધે ઘટે? ઘટે તો મારે ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તો અહીંયા ઘટવાનું કારણ લખી દો ચેરિટી. કેટલા રૂપિયાની ચેરિટી કરી? દાન કર્યું 2,000 રૂપિયા. અઠવાડિયા એક્ઝામમાં આપશે, જાણી જોઈ. goods given as a charity by branch, સેલ વેલ્યુ ₹2800. સેલ વેલ્યુ 2800. દાન કોઈથી નફાથી થાય? દાન કરવીને નફા ન થાય કે નુકસાન થાય. તો સેલ પ્રાઇસ આગળ આપશે, હું બોલું છું, તો તમારે એના સેલ પ્રાઇસ નો રેકોર્ડ કરતા એમાંથી પહેલા નફો હટાવવો પડે. તો નફો હટાવીને મને જો કેટલા આવશે. અને ભૂલી જાઓ, મેં કીધું તમને નવો ટોપિક કીધું કે બ્રાન્ચે જે ચેરિટી કરી જેની સેલ વેલ્યુ છે 2800 રૂપિયા, તો 2,000 ગોતવા પડશે. કેમ ગોતાય? તો આપણને ઉપર કીધેલું જ છે કે આપણે જે વસ્તુ વેચવી એમાં નફો કેટલો રાખવી છે, તો એની સેલ વેલ્યુ તમને મળી ગઈ, ટકાવારી મળી ગઈ. તો આમ કરી શકાય ને? જો ટકાવારી કોના લેવાને એવું બધું શીખવાડ્યું છે. કોના ઉપર પર્સન્ટેજ છે તો એને 100 ધારી લેવાના. એમાં નફો કેટલો રાખ્યો છે આપણે? 40. તો સેલ પ્રાઇસ મારી કેટલી હશે? 140. તો ખબર પડી, જેની સેલ પ્રાઇસ 140 ની પડતર કેટલી છે? 100. તો આપણે હમણાં ચેરિટી સેલ પ્રમાણે કેટલાની ગઈ? 28. તો એની કોસ્ટ કેટલા રૂપિયા હોય? આવું આગળ હમણાં ગોતવાનું જ છે, એટલે અત્યારે જ બોલું છું. એટલે તો વારે વારે જો મેં બોલતા હોય લીખતા હો. ચલો, તો આ ચેરિટી નો ટોપિક આવી ગયો. બીજી અસર, ચેરિટી કરી તો નુકસાન થાય. મારે નોમિનલ ખાતાનું કોઈ કામ છે ના, તો બ્રાન્ચના પર્પસ થી એટલું જ વિચારવાનું, કામ પૂરું. હવે શું કર્યું? પાછું ચાર્જ કરો, વસૂલ કરો 20% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. કોણ વાપરે છે? કોણ? એચઓ ઇન્વોલ્વ છે આમાં. તો એચઓ કે મારે કશું લેવા દેવા નથી, હું ના લખું કઈ. કોઈ વાંધો નહીં, આપણે નો સર ના. બટ હવે મારે અહીંયા વિચારવું પડશે. બોલો, ફર્નિચર વાપર્યું, એસેટ વાપરી તો વેલ્યુ ઘટે. તો જે ટ્રાન્ઝેક્શન થી વેલ્યુ ઘટે એ આપણે એસેટ ના ક્યાં લખીએ છીએ? ક્રેડિટ સાઈડ. કેટલો ડેપ લાગ્યો તો એ લખવો પડે બાય ડેપ્રિસિએશન. તો આપણે ગણતરી કરવી પડશે. 30,000 અને રેટ આપ્યો છે મને 20%. 30,000 ના 20%, 6,000. ચલો, બીજી કોઈ અસર આપવાની? તો આ ટ્રાન્ઝેક્શનમાં બીજું કયું અકાઉન્ટ ઇન્વોલ્વ હશે? ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. એનું મારે કઈ કામ છે જ નથી. ચલો, હવે કે છે હેડ ઓફિસ પે કરે છે 1,000 રૂપિયા સેલેરી,
ઓફ અ બ્રાન્ચ. હવે સમજવા માટે માની એકદમ લાસ્ટના કોર્નરમાં તમારા મતે જર્નલ લખાય કે ન લખાય આ ચોખ્ખું. સરસ. બાજુમાં લખાશે. અંદાજે શું લખશો ટ્રાય કરો, જેવો સમજાયો. ચલો એમની બાજુમાં ટ્રાય કરો ભાઈ, જેવું આવડે. બાજુ ટુ. ચલો એમની બાજુમાં ભાઈ ટ્રાય કરો. ટુ કેશ બાજુમાં ભાઈ એમને બોલવાનું. હું કહી દઉં છું એ જેમ કહું છું કે હું બોલું છું. એક્ઝેક્ટ આગળ કોણ? ઓકે સરસ. અહીંયા બેન સરસ. એમની પાછળ એક્ઝેક્ટ કોર્નર ઉપર. ઓકે એમની બાજુમાં, એમની બાજુમાં બ્રાન્ચ સેલરી ડેબિટ ટુ કેશ. સરસ. બાજુમાં બ્રાન્ચ ડેબિટ ટુ કેશ. તમારો ફ્રેન્ડ બ્રાન્ચ સેલરી ગઈ છે એક્ઝેક્ટ પાછળ. ઓકે સરસ. બાજુમાં એમજી બાજુમાં ઓનલી બ્રાન્ચ. ઓકે માની લો સમજવા માટે ભાઈ અહીંયા ખાલી બ્રાન્ચ અને ખાલી કેસ. કેવી વાતો કરો પાછળ ભાઈ. ખાલી બ્રાન્ચ અને ખાલી કેસ. બ્રાન્ચ સેલરી ડેબિટ. હા ટુ સેલરી ઓફ બ્રાન્ચ. ચલો બાજુમાં ભાઈ ખાલી બ્રાન્ચ બોલો જો હમણાં સુધાર્યો પાછું. બાજુમાં ભાઈ હું સંપૂર્ણ અટવાડવાનો પ્રયત્ન કરીશ. તમારે ના પડે નહીં અટવો. હું કઈ સસ્તો છું છેતરે જો કહી દેવાનું તમારે. એટલે જ હું કહું છું બી રિલેક્સ. વિચારવાનું આપણે. હેડ ઓફિસે પે કર્યા શેના? કેટલા પેલા? 1000. શેના? સેલરી ઓફ. તો આપણે પહેલા જો આપણે આ ટ્રાન્ઝેક્શનમાં ઇન્વોલ્વ જો સ્ટેપ જો. હા તો લખવાની પહેલા જર્નલ એટલી તો ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ સ્ટેપ. આપણા ધંધામાં શું થયું? બ્રાન્ચ સાથે શું વહીવટ કર્યો? તો ભાઈ સેલરીના ચૂકવા. તો સેલરીના ચૂકવી તો ધંધામાં રોકડ આવે કે જાય? જાય. તો જો આપણા રોકડા ગયા, આપણા રોકડા ને તો ખાલી કેશ શબ્દ લાગે. બ્રાન્ચ ના હોય ને તો બ્રાન્ચ શબ્દ લાગે. આપણે કઈ બ્રાન્ચ ના નથી, આપણા છે. કેટલા રોકડા ગયા? 1000. ચલો આપણી સેલરી છે ને, તો બ્રાન્ચ સેલરી લખો. કેમ નહીં આવે સેલરી બી ખબર પડવી જોઈએ. આપણે એની સાથે શું વહીવટ થયો એને જો ને આપણે ખાલી જો પૈસા લઈ ગયો. હા શેના ચૂકવવા માટે લઈ ગયો? સેલરી. તો આપણે એનો ખર્ચ નથી લખવાનો થાય. આપણે તો ખાલી પૈસા લઈ ગયો એવું લખવાનું છે. શેના લઈ ગયો એને જરૂર મારે. ખાલી વર્ડ યુઝ કરવાનો બ્રાન્ચ. બ્રાન્ચ એકાઉન્ટ કેટલા રૂપિયા? 1000. ચલો લેઝર પોસ્ટ. ખાલી કેશ ખાતું બનાવવાનું કીધું નથી. ચલો બ્રાન્ચ ખાતામાં કઈ બાજુ? ડેબિટ. જોજો બરાબર. સામેનું નામ બોલો. સામેનું નામ શું આવ્યું? કેશ. પણ આ કેશ છે ને એ ખબર નહીં પડે. આ કેશમાં લખ્યું હતું રિમિટ. તો આ કેશ શેના ચૂકવા મેં? તો અહીંયા રિયલ ઘટના લખશો સેલરી. એટલે રોકડા છે ને એ ખબર પડી. ચલો કેટલા રૂપિયા ચૂકવા? 1000. તો સર તમે તો ના પાડી હતી. મેં કીધું શું? આ તો નોમિનલ ખાતું ભલે રહ્યું. આમાં નોમિનલ ખર્ચ લખવાના નથી. ખર્ચા તમે જ લખ્યા. મેં નોમિનલ ખાતું નથી લખ્યું. આ કેશ શેના લઈ ગયો ને ઈ ખાલી લખ્યો છે. એટલે કાલે બી કીધું હતું રિપીટ થઈ ગયું. જો હું લખ્યું છે. હવે શું લખ્યું? હા તો એનો મતલબ ખર્ચના નામ નથી લખ્યા. આ રોકડા શેના ચૂકવા એ ખાલી ઇનર કોલમમાં સમજાયું છે. નકર ખાલી બેંક લખીશ તો શું ખબર પડશે? લો અહીંયા ખાલી કેશ લખ્યું તો હમણાં ચલો શું ખબર પડે? 10,000 છે. અહીંયા ખાલી કેશ 1000 લખો તો શેની ખબર પડશે?
એટલા માટે આ કાઉન્સમાં રિયલ ઘટના લખાય. પૈસા લઈ ગયો છે ને લઈ ગયો તો કે સેલરી માટે લઈ ગયો. ક્લિયર મુદ્દો એટલો. ચલો હવે અહીંયા આવો. અહીંયા બોલો ક્યાં લખો હવે આ બ્રાન્ચ ની રીતે વિચારો. ક્યાં લખો? એક તો ક્યાં લખો? કેશમાં. ક્યાંથી આવશે કેશમાં ડેબિટ? આપણે એને રોકડા નથી આપ્યા, આપણે ડાયરેક્ટ એની સેલરી ચૂકવી દીધી. એમ ન કરવું હોય તો પેલા રોકડા લાવો. ચલો 2 મિનિટ લાવો બી રોકડા. ચલો પહેલા કે કેશ આવ્યા. ધ્યાનથી જુઓ બ્રાન્ચની રીતે રોકડા આવ્યા બી ખરા. 2 મિનિટ આવ્યા. કેટલા આવ્યા? તો અહીંયા લખો માની લો રોકડા આવ્યા એચઓ પાંચ. પછી આ રોકડાનું કરવાનું શું? એનો મતલબ બ્રાન્ચ જો સેલરી ના ચૂકવે ને તો આમ લખે રોકડા આવ્યા ને ગયા. પણ આ ડાયરેક્ટલી કોણે પે કર્યા છે? હા, તો અહીંયા અસરાજમાં રોકડા મળ્યા જ નથી, ડાયરેક્ટ સેલરી ના ચૂકવી દીધા છે. તો અહીંયા નો લખતા વર્ડિંગ હતું એટલે હેડ ઓફિસ પેડ 1000 સેલરી. હેડ ઓફિસે ડાયરેક્ટ સેલરી આપી દીધી. કોની આપી દીધી? બ્રાન્ચની. તો અહીંયા રોકડા તો સર અહીંયા તો લખ્યા જ જોઈ રહ્યા 10,000 લખ્યા હતા. તો ત્યાં આપણે રિમીટ કર્યા હતા. જો એને રિમીટ કર્યા હતા અને પછી એમાંથી ખર્ચો કર્યા કરશે બેઠા બેઠા. નહીં કરવો હોય પૈસા પાછા દીધી. ચલો તો જ્યારે ફરીથી બોલું છું, જ્યારે હેડ ઓફિસ બ્રાન્ચનો કોઈ ડાયરેક્ટ ખર્ચો કરે તો એની અસર બ્રાન્ચના કેશમાં કોઈ દિવસ ના આવે. કેમ નો આવે? ડાયરેક્ટ એચઓએ બ્રાન્ચના એમ્પ્લોયને બોલાવ્યો ઓફિસમાં અને ચૂકવી દીધું. બ્રાન્ચને આપ્યા જ નથી રોકડા એટલા માટે. અને કદાચ ભૂલથી કોઈ લખશે ઓટોમેટિક અસર નિલત થઈ જાય, પણ એન્ટ્રી ખોટી લખી ગઈ. આપ્યા જ નથી કઈ રીતે લખી શકે? ચલો બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. હવે જે આમ કામ કરવાનું છે, હવે પ્રોફિટ લોસ જાણવો હોય શું કરવું પડશે? તો વર્ષના અંતે બ્રાન્ચ પાસે કેટલી એસેટ પડી એ કાઢવું પડે. તો જો આપણે ફોન કર્યો, ધ્યાનથી સાંભળો, એચઓ ફોન કરે છે બ્રાન્ચ કે ભાઈ તાર પાસે કેટલી એસેટ પડી બોલ, અને ટ્રકમાં ભરીને એને નાખી દે, હું એન્ટ્રી લખી દઈશ. તો જો બેલેન્સ કાઢે, ભાઈ ટ્રકમાં ભરીને નાખી દે આ બેલેન્સ. બાય બેલેન્સ સીડી 30 માંથી 6 ગયા 24,000. ટૂંકમાં આવી બેલેન્સિંગ કરવાનું. અને આ બેલેન્સિંગ ફોન કરીને રિયલમાં કહેવાનું હોય, પણ ઓલું અકાઉન્ટ લખતા આવડે એટલે ટ્રક વચ્ચે રાખ્યું છે. ચલો અહીંયા બી બેલેન્સિંગ થાય. બેલેન્સ કેરી ડાઉન 28,000. ચલો અહીંયા બી બેલેન્સ થાય બાય બેલેન્સ સીડી 94,000 માંથી 8 આવો તો 90,000. ચલો બીજી કોઈ છે આપણી પાસે? હા, બ્રાન્ચના ડેટર બી પડ્યા છે 14,000. તો અહીંયા લાવા ઘટે છે બાય બેલેન્સ કેરી ડાઉન. તો રિયલમાં આ બેલેન્સ ફોનથી વહીવટ થતો હોય, પણ આપણને જલ્દી ખબર પડે તો જો આ બધી બેલેન્સ ટ્રકમાં ભરી અને બ્રાન્ચ કોને આપે છે? એચઓ. તો એચઓ ના ધંધામાંથી એસેટ ગઈ ને બધી, જો જાય તો જમા થઈ ગયા. જો બેલેન્સ ઘટી ગઈ, બ્રાન્ચની બેલેન્સ ઘટી. એટલે બધી એસેટ કોને મળી? એચઓ. તો એચઓ લખે ભાઈ મારા ધંધામાં એસેટ આવે તો જાય, પણ આ મારી એસેટ નથી. કોની છે? બ્રાન્ચ. તો લખશે ફર્નિચર 24,000. ચલો બીજું શું મળ્યું બ્રાન્ચ પાસેથી? તો કે સ્ટોક મળ્યો. બ્રાન્ચ સ્ટોક ગોડાઉનમાં ભરીને આવ્યો, ટ્રકમાં ભરીને આવ્યો. કેટલાનો આવ્યો? 28,000. બીજું શું આવ્યું મને બ્રાન્ચ પાસેથી? કેશ બી આવ્યા. બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ 90,000. ઓર કઈ આવ્યું? હા, ડેટર બી આવ્યો. બ્રાન્ચ ડેટર અકાઉન્ટ ડેબિટ. આ ટ્રાન્ઝેક્શન કેમ અહીંયા લખ્યું? બીકોઝ એચઓ ઇન્વોલ્વ છે. ટ્રક ભરીને બ્રાન્ચે મોકલ્યો એચઓ નથી. કોણે આપ્યું આ બધું આપણને? બોલો બદલામાં આપણે બ્રાન્ચને કઈ આપ્યું?
તો એને ટ્રક ભરીને વસ્તુ મોકલી, લાભ આપનાર ખાતે જમા. બોલો ટોટલ 1,56,000. ચલો હવે લેઝર કોસ્ટ. બ્રાન્ચ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો બ્રાન્ચ ખાતું આ ક્રેડિટ સાઈડ, પેલા સામેનું નામ લખી દઈશ, બ્રાન્ચ એસેટ. કઈ કઈ બ્રાન્ચ એસેટ છે તો એ બધાનું લિસ્ટ લખીને, તો મારી પાસે લિસ્ટ ખબર જ છે. ફર્નિચર આવ્યું 26,000, 24,000 સોરી. સ્ટોક આવ્યો 28,000, કેશ આવ્યા 90,000 અને ડેટર બી આવ્યા. આઉટર કોલમ અસરવાળો 1,00,000. તો 1,56,000 નો હિસાબ દેખાય. એટલે આટલો પૂરો થાય. હવે આનો બી ટોટલ કરવાનો. જો આ ખાતા તો ઓટોમેટિક બેલેન્સ કર્યા એટલે 0 થઈ ગયા અને બેલેન્સ અહીંયા આવી જાય. હવે નેક્સ્ટ, હવે આનો વહીવટ કરવાનો. તો આ બાજુનો સરવાળો 1,61. આ બાજુનો સરવાળો 1,61 લાવવા ઘટ્યા કાંઈ? અહીંયા ઘટે તો લોસ થાય. તમે કહો ના અહીંયા ઘટે, તો એનો સરવાળો બોલજો પહેલા. 1,00,000. તો અહીંયા 1,76 લાવવા ઘટે છે, તો અહીંયા લખવાનું આપણે કેટલા ઘટ્યા? 15. અને જર્નલ ને આધારે ખાતું ખુલ્યું છે, તો જર્નલ આધારે બંધ થાય. ચલો ધ્યાનથી જુઓ. આ બાજુ ઘટ્યાનો મતલબ શું થાય? પ્રોફિટ. તો આ નેટ પ્રોફિટ થયો મને, અથવા ખાલી પ્રોફિટ લખો તો બી વાંધો નહીં. ચલો આ નફો થયો કોને? રિયલમાં આમ જોઈએ કોના ધંધામાં નફો થયો? પેલા બ્રાન્ચમાં. પણ નફો છે કોનો? તો આપણો નફો વાપરે છે કોણ? છે જેમાં મને આ બધું આપ્યું, હજી નફો નથી મોકલ્યો મને. એસેટ મોકલી દીધી, હજી નફો મને મોકલ્યો, કારણ કે સેલ તો કોણે કર્યું હતું? તો સેલનો નફો તેને જોઈએ ને. ચલો, તો આપણો નફો એને મોકલ્યો, તો નફાને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો નફા ખાતે જો નફો મોકલે છે, અત્યારે એસેટ જ મોકલી, તો પ્રોફિટ એકાઉન્ટ. કેટલા રૂપિયા? 15. ધ્યાનથી બોલો. તો નફો મોકલવો છે પણ હજી એને મોકલ્યો નથી, કારણ કે મોકલશે શું મને? એસેટ જ મોકલે, નોમિનલ ખાતા મોકલતા નથી. તો બીજી રીતે આને સમજો. આપણો નફો કોણ વાપરે છે? હજી 1 રૂપિયા એને મને આપ્યો નહીં, તો આપણા રૂપિયા કોઈ વાપરે તો આપણે એને શું કહેવું? લાભ લેનાર ખાતે. આપણો નફો હજી વાપરે છે, 15,000 હજી વાપરે છે, તો બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. તો બ્રાન્ચના ખાતામાં ડેબિટ સાઈડ 15,000. તો ડેબિટ સાઈડ ને સામે નામ શું આવી ગયું? પ્રોફિટ. અને આ પ્રોફિટ એચઓ પોતાની સાથે પીએલ માં મર્જ કરી દે. આ નફો ક્યાં લઈ જશે? એચઓ પોતાના પીએલ માં આ મર્જ કરી દે કે આપણો નફો એટલો અને બ્રાન્ચનો નફો એટલો. આટલું કામ કરવાનું. હવે આની જર્નલ, આ બી જર્નલ ના આધારે ખોલ્યું, જર્નલ ના આધારે બંધ થાય. 1,20. અહીંયા બી 1 ને 20 લાવવા કઈ ઘટતા છે? 1,00,000. તો જર્નલ ના આધારે ખોલ્યું, તો જર્નલ ના આધારે બંધ થાય. કઈ બાજુ ઘટે છે? તો અહીંયા લખશું 12મી જર્નલ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ 1,00,000. અને આ બંધ થશે ટ્રેડિંગ અકાઉન્ટ. ક્યાં બંધ થશે? ટ્રેડિંગ. કોનું ટ્રેડિંગ? એચઓ. બસ બુકમાં એટલું લખ્યું છે, આટલું છાપી ગયો તો મારા માર્ક્સ આવી ગયા. આનાથી થયું હું કાંઈ ખબર ન પડે. હવે આ ઘટનાને આખી હું સમજાવું છું અલગ રીતે, બરાબર જોજો. આને ભૂલી જાય 2 મિનિટ માટે. આપણે નોર્મલ વાર્ષિક હિસાબ બનાવવા ભૂલી, નોર્મલ વાર્ષિક હિસાબ બનાવતા. તો નોર્મલ વાર્ષિક હિસાબ તો મને ખ્યાલ છે ત્યાં સુધી આવું બને ટ્રેડિંગ. બીજું શું બને? જોજો આજ હમણાં માહિતી મળશે. પહેલા વસ્તુ કોણે મોકલી? ઓકે, એની પહેલા ઓપનિંગ બેલેન્સ બોલો. ફર્નિચર કોઈ ટ્રેડિંગ કે પીનલ માં લખાય? આનો લે. જો આખું દેખાડું થયું શું, જવાબ સરખો આવશે, બધું ખબર પડશે. ધ્યાન છે તો ગુડ્સ મોકલા. કોને મોકલા? કોને મોકલા?
પેલા એચઓએ મોકલવાય તેની પાસે હોવા તો જોઈએ ને. તો એચઓએ પેલા ખરીદા હોય. શું હોય? ખરીદ. તો ખરીદી હોય ટ્રેડિંગ ખાતામાં ક્યાં બોલતી હોય? ડેબિટ સાઈડ. તો અહીંયા પરચેસ. બોલો કેટલાના ગુડ્સ છે એમાં? 1 લાખ. 1 ને 20. 1 ને 20 લખી દો. 1 ને 20. આટલો પહેલા સમજાવો. ચલો અમે ખરીદા હતા એ એને મોકલા છે. ચલો ત્યાર પછી કે નોર્મલ હોત હિસાબ તો આમ લખતા ખરીદી હોય. ગો બ્રાન્ચ રિટર્ન કર્યા ગુડ્સ કેટલા રૂપિયાના? 20,000. ચલો તો રિટર્ન આ ખરીદી હતી આ રિટર્ન થઈ ગયું. ચલો રિટર્ન કેટલા રૂપિયાનું રિટર્ન થઈ ગયું? 20. પણ અહીંયા લખવાનું જ નહીં. કેમ ન લખાય વિચારજો. કેમ અહીંયા ન લખાય? નોર્મલ વાર્ષિક હિસાબ જો આમ નહીં. કેટલાનો માલ મોકલ્યો? રિટર્ન કેટલો આવ્યો? જે આપણી પાસે રિટર્ન આવશે તો ગોડાઉનમાં પડ્યો હશે. ગોડાઉનમાં આવી તો શું બની જાય? ક્લોઝિંગ સ્ટોક. આપણને જે રિટર્ન મોકલા લખવું હોય તો 2 મિનિટ લખો રિટર્નના નામ કે 1 ને 20 નો મોકલામાં 20 નો માલ તો રિટર્ન આવી ગયો. આ રિટર્ન આવી ક્લોઝિંગ સ્ટોક બને. એટલાના મોકલા એટલાના રિટર્ન થયા. ચલો અર્જે કેટલો માલ વેચી નાખ્યો? 60. બોલો પેલા 1 ને 20 માંથી 20 હટાવો. એમાં પાછા એને 60% જ વેચો. એમાં પાછો 40% નફો એડ કરીને વેચો તો એવો સેલ લખો. ચલો કેશ સેલ. બોલો કેટલું? તો કેશ સેલ અહીંયા લખાય. ચલો ત્યાર પછી ઓર બીજું શું છે? બ્રાન્ચે સોરી હેડ ઓફિસ એ રોકડા. ભાઈ રોકડ કોઈ દી અહીંયા લખાય નહીં. ચલો બ્રાન્ચે પે કર્યા છે ના રેન્ટ. તો રેન્ટ તો નોમિનલ ખાતો અહીંયા લખાય. અહીંયા હવે એકબીજા અલગ નહીં. નોર્મલ વાર્ષિક હિસાબ લખતા તો રેન્ટ અહીંયા લખ્યો 4,000. બ્રાન્ચની એ તો એક જ છે એવું વિચારો. બ્રાન્ચે સોલ્ડ કર્યા ગુડ્સ. વસ્તુઓ વેચે તો ક્યાં લખાય? ટ્રેડિંગમાં જમા. કઈ રીતે વેચ્યું? ક્રેડિટ ઉધાર. કેટલાનો વેચ્યો? 14. સેલ તો સેલ પ્રાઇસ. પછી ચેરિટી કરી. તો ચેરિટી કરવી તો યાદ છે ને 2 અસર આપતા. એક ખરીદીનો ખર્ચો ઘટાડવા અને બીજી અસર નુકસાન ખાતે ઉધાર. તો ચેરિટી બી કરી દીધી. નોર્મલ વાર્ષિક હિસાબ આવા લખતા હોય. ચલો ઘસારો ગણવાનું કીધું 20%. તો ડેપ્રિસિએશન બી અહીંયા લખાય. કેટલા રૂપિયા? 6,000. તો લખાઈ ગયા 6,000. હેડ ઓફિસે પે કર્યા 1,000 સેલેરી. ગમે એને ચૂકવી ખર્ચો તો લખાય સેલેરી 1,000. લો કામ પૂરું થયું. અહીંયા વર્ષના અંતે જે માલ ન વેચાણો એ ક્લોઝિંગ સ્ટોક કહેવાય. બોલો કેટલાનો ક્લોઝિંગ સ્ટોક પડ્યો છે હજી? તો આ રહ્યો બ્રાન્ચના કાંઈ પડ્યો તો ક્લોઝિંગ સ્ટોક કેટલો પડ્યો તો 28,000. કદ્દાનો સરવાળો. $1,48,000. તો અહીંયા 1,48 લાવવા કઈ ઘટ્યા. આ મળ્યો મને જીપી. અહીંયા હવે અહીંયા 28 લાવવા અહીંયા ઘટતા છે કઈ? બોલ 15 ઘટે શું કહેવાય? તો એ તો લખ્યું છે નેટ પ્રોફિટ 15,000. આવું ક્યાંક હોય. હવે આને તમારે ઘરે જઈને જોયા કરવાનું કે અહીંયા આવું લખ્યું અને 15,000 આવ્યા. અહીંયા એવું કઈ લખ્યું જ નહીં તોય 15 આવ્યા. એ ગોતવાનો પ્રયત્ન ઘરે જઈને એનાલિસિસ કરો. એવી કઈ ઘટના એવા લખાય છે તો બે સેમ જવાબ થઈ ગયો. બે લખ્યું નહીં તોય સેમ. આવું શીખી ગયા હતા કેશ ફ્લો સ્ટેટમેન્ટ. બેમાં અલગ જ લખાતો જવાબ સેમ આવતો. એમ એની જેમ જ કાન પકડાયા છે કે એવું તો શું થાય છે અહીંયા તોય જવાબ મેચ થઈ જાય છે. વિચારા કરવાનો. હવે ઘરે જઈને જોજો એટલે તમને આઈડિયા આવશે. અત્યારે બોલશો તો કાંઈ ખબર પડશે નહીં. ઓકે ચલો તો જોતા હોય જોઈ લો, લખતા હોય લખી નાખો. QR કોડની રાહ જોતા હોય QR કોડની રાહ જોવો.
ફટાફટ લખી શકો છો. નથી લખો 2 મિનિટ માટે કોઈ પ્રોબ્લેમ નથી. તો એ આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરે. રિપીટ. આ ક્વેશ્ચન હોમવર્કમાં છે અને કાલે પાછું હું રિપીટ કરી શીખવાય એટલે 2 વાર કામ થઈ જશે.